નેત્રંગ તાલુકાની બિલોડા બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદાન થયા બાદ આજે મતગણતરી થતાં જ ફરીવાર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે અને ફરી તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન માટે તોડજોડનું રાજકારણ શરૂ થશે। પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાની સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી બિલોઠી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના 806 મતથી પરાજય આપી વિજય મેળવ્યો છે। આ પરિણામથી નેત્રંગ તાલુકાના રાજકારણમાં નવા સમીકરણો રચાવાની ચર્ચાએ જોર પકડ્યું છે। નેત્રંગ તાલુકા સેવા સદનમાં યોજાયેલ મતગણતરી મુજબ આમ આદમી પાર્ટીને 2371, ભારતીય જનતા પાર્ટીને 1565 મત અને કોંગ્રેસને માત્ર 160 મત મળતા તે ત્રીજા સ્થાને રહી હતી, જ્યારે નોટામાં 48 મત નોંધાયા। મતગણતરીની શરૂઆતથી જ આમ આદમી પાર્ટીએ સરસાઈ મેળવી અને દરેક તબક્કે પોતાની લીડ જાળવી રાખી હતી। રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા ચિત્ર વસાવા પ્રત્યે મતદારોમાં રહેલી સહાનુભૂતિનો લાભ પક્ષના ઉમેદવારોને મળ્યો હોઈ શકે છે। પરિણામ જાહેર થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો। બીજી તરફ ચોંકાવનારા પરિણામને લઈને ભાજપમાં આત્મમંથન શરૂ થયું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પણ મહત્વપૂર્ણ રાજકીય સંકેત માનવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાની જે બિલોઠી તાલુકા પંચાયતમાં અત્યારે પેટા ચૂંટણી હતી। આ બિલોઠી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે। આ ખૂબ જંગી બહુમતીની લીડ અમારી। આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે, પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબાદ તોડ જવાબ અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા। સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને દારૂથી લઈને રેલમ છેલમ કર્યું અને દરેક જગ્યાએ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો ધારાસભ્યો આવ્યા, પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે। એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌના સાથ સહકારથી આજે આટલી લીડ મળી છે। અને આ તો મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તો સેમિફાઇનલ હતી। હજુ 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી સુધી એમના સુપડા સાપ આ જળમૂળમાંથી એમને ઉખાડી નાખશો અહીંયા આગળ આખા ટ્રાઇબલ વિસ્તારમાંથી। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન।